સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ધાનેરા તાલુકાના માંડલ ગામની ખેતરની વાડમાં જીવંત વીજ પ્રવાહને અડતા કરંટથી 11 વર્ષીય બાળકનું થયું મોત। વીજ કરંટમાંથી આવતી હેવી વોલ્ટેજ લાઇનને લોખંડની વાડને અપાયું હતું સીધું કનેક્શન। જિલ્લા મથક પાલનપુરની કલેક્ટર કચેરી તેમજ અન્ય કચેરીઓ જગાણા ન ખસેડવા કલેક્ટરને કરાઈ રજૂઆત। ભાજપના સિનિયર નેતા મેરુજી દુંખે કલેક્ટર તેમજ ડીડીઓને સંયુક્તમાં લેખિત કરી રજૂઆત। દિયોદર માટે બુધવારનો દિવસ ગોજારો, એક જ દિવસમાં 3 અકસ્માત। અને જિલ્લામાં 48,875 ખેડૂતો દ્વારા 32,854 એકરમાં વિસ્તરી પ્રાકૃતિક કૃષિ, રૂપિયા 72.75 લાખ કરતા વધુ રકમની સીધી આવક મળી જિલ્લાના ખેડૂતોને। હવે જોઈએ સમાચાર વિગતવાર। ધાનેરા તાલુકાના માંડલ ગામ ખાતે એક ઘટનામાં 11 વર્ષના બાળકનું વીજ કરંટથી મોત થયું છે। માંડલ ગામ ખાતે રહેતા નરપતસિંહે પોતાના ખેતરની ફરતે લગાવેલ લોખંડના વાયરમાં વીજ પ્રવાહ આપી દેતા બાળકનું મોત થયું છે। ધાનેરા તાલુકા સહિત જિલ્લાના અનેક ગામોમાં ખેતરની ફરતે વન્યજીવોથી પોતાના પાકને રક્ષણ આપવા માટે ખેડૂતો ઝાટકા મશીનનો ઉપયોગ કરે છે। જોકે ઘણીવાર નિયમો અનુસારના ઝટકા મશીન ના હોવાના કારણે નિર્દોષ વ્યક્તિઓના જીવ જતા હોય છે। આ જ રીતે ધાનેરા તાલુકાના માંડલ ગામ ખાતે રહેતા નરપતસિંહ સવજી સોલંકીના ખેતરની બાજુમાં ભેમજી સોલંકીનું ખેતર આવેલું છે। ભેમજી સોલંકીના દીકરો જે ધોરણ 4માં અભ્યાસ કરે છે તે 11 વર્ષીય રિષિપાલ સિંહ સવારના સમયે પોતાના દાદાના ખેતરમાં રમતા રમતા નરપતસિંહના ખેતરની ફરતે લોખંડની તાર સાથે અડી જતા 11 વર્ષના કુમળા દીકરાનું મોત થયું હતું। આ મામલે ધાનેરા પોલીસને જાણ થતાં ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે બનાવની જગ્યાએ પહોંચી જાત તપાસ કરી હતી, જેમાં ખેતરની ફરતે લગાવેલી લોખંડની તારમાં વીજ પ્રવાહ પસાર કરવામાં આવ્યો હતો। ખેતરમાં લાગેલા વીજ મીટરમાંથી આવતી હેવી વોલ્ટેજની લાઇનમાંથી લોખંડના તારનું જોડાણ આપેલું હતું, જેથી ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટરે સમાજમાં જાગૃતતા આવે અને આવા બનાવો બીજી વાર ના બને તે માટે કડક કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરી છે। ધાનેરા પોલીસની હદમાં માંડલ ગામ આવેલું છે, ત્યાં ગઈકાલના રોજ એક વર્દી આવે છે કે માંડલ ગામમાં જે ખેતર હોય છે, ખેતરના આજુબાજુ ઝાટકા મશીન મૂકવામાં આવેલ છે, તેનાથી એક 11 વર્ષીય બાળકનું મોત થાય છે। તો તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચે છે અને તપાસ કરતાં એવું માલુમ થાય છે કે ખેતરની આજુબાજુ જે ઝાટકા મશીન મૂકવામાં આવે છે તેની અંદર વીજ પ્રવાહ જોઈન્ટ થયેલો હતો, જેથી ઉપરી અધિકારી સાહેબની વાતચીત કરતાં તેઓ શ્રીએ દાખલો બેસે તે રીતે એક મજબૂત કેસ દાખલ કરવાનું જણાવતો ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 મુજબનો જે આરોપી છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। અને હું મીડિયાના માધ્યમથી જણાવવા માગીશ કે ધાનેરાના આજુબાજુના જે ગામડા છે ત્યાં ખેડૂતો ખેતરની આજુબાજુ વીજ પ્રવાહ કે જે ઝાટકા મશીન લગાવે છે તે નિયમો અનુસાર લગાવે। જો એમાં કોઈ પણ જાતની બેદરકારી જણાઈ આવશે અને જો જીવતો વીજ પ્રવાહ લગાડેલો છે તો તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેની એક આ સૂચન છે। મોટાભાગના ખેતરોમાં ઝાટકા મશીનનો ઉપયોગ થાય છે। જો કે ઝાટકા મશીન માટે પણ કેટલાક નિયમો છે। જો ખેડૂતો ગુણવત્તા સાથેના ઝટકા મશીનનો ઉપયોગ નહીં કરે અને લોખંડના તારમાં વીજ પ્રવાહ આપશે તો જેલ જવું નક્કી છે। માંડલ ગામ ખાતે બનેલી ઘટના બાબતે પણ વિશેષ કાર્યવાહી કરવામાં આવી છે,
જેને લઈ પોલીસ ઇન્સ્પેક્ટરે ખેડૂતોને સૂચન કર્યું છે. બનાસકાંઠા જિલ્લામાં 9 થી 14 તારીખ સુધી હવામાન કચેરી દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા 2 દિવસ દરમિયાન વરસાદે હાથતાળી આપતા વાતાવરણમાં ઉકળાટનો અહેસાસ થયો હતો, જેના કારણે શહેરો તથા ગામડાઓના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા હતા. પરંતુ આજે ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વાછોલ બોર્ડર, બાપલા, કુંડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. વરસાદ આવવાના કારણે મગફળી, બાજરી, જુવાર સહિતના વાવણી કરેલા પાકને ફાયદો થશે. આજે ધોધમાર વરસાદની શરૂઆતથી ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા હતા. ધાનેરા તાલુકાના છીંડીવાડી ગામ ખાતે ખેતરની જમીન બાબતે વિવાદ થયો છે, જેને લઈ ધાનેરા પોલીસ મથકે બંને પક્ષકારોએ પોલીસ ફરિયાદ કરી છે. છીંડીવાડી ગામ ખાતે રહેતા લક્ષ્મીબેન ચૌધરીએ ગત રોજ ધાનેરા પોલીસ મથકે આવી 4 ઇસમો વિરુદ્ધ અરજી કરી છે. લક્ષ્મીબેનના જણાવ્યા અનુસાર તેઓએ પોતાના વહોડાવાળા ખેતરમાં બાજરીના પાકનું વાવેતર કર્યું હતું, જે બાજરીના પાકમાં કેટલાક ઇસમોએ ટ્રેક્ટર દ્વારા ખેડ કરી તેમના પર હુમલો કર્યો હતો, જે મામલે તેઓએ ધાનેરા પોલીસ મથકે અરજી આપી હતી. કાલી સાહેબ અમે વોળાથી પસાર થઈ જતા હતા એટલે અમારા ખેતરમાં ટ્રેક્ટર હેડતું હતું, એટલે અમે ભાલ્યું, એટલે અમે એ જેવો અમને ભાલ્યો એટલે એ ટ્રેક્ટર પાછું લઈને આવ્યો અને અમે ઉપર નોખવાની એને ધમકી કરી, એટલે અમે મારી નોખવા અમને લાગ્યું કે અમને આ તો મારી નોખે, એટલે અમે વાડી સળતા અમે બિયાત અમે અહીંયાથી નીકળ્યા, એટલે અમે ધોનેરા પોલીસ સ્ટેશનમાં હતા નહીં અહીંથી જે કેસ કરવા, અને અમે સોનો કેસ કરાયો. અમને કોઈ વાટની વ્યક્તિએ ભાલ્યા નતા. શું કારણ કે તમારું ખેતર ખેડી નાખ્યું? શું કારણ તો એ તો એમ કેવું, એનું કારણ એમ કે અમે વેસાતો તમને લીધેલું હે ને અમે તમે કંથી પૈસા તમે લીધેલા. પણ સાહેબ મારા તો એના કન મારે હોમાં પૈસા લેવાના, મારે 13 વીઘા જમીનના ફુવારા ખાઈ ગયો હે. અચ્છા, આ જમીન કોના નામે? આ રમેશ વાહતાના નામે જમીન હે, અને એને અમારે ડુહાને એને 2098 હોદાશ હતા, અને અમારે બે એ ડુહો કોઈ કારણથી ભૂલ રીતે દસ્તાવેજ કર્યો હતો, પણ શો નતો, એટલે પાછી એના નામની એને નોમે સડી જી, એટલે કોઈ વણને નોંયમ હતી, વણે કોઈ બાપડો એને બાપુ મરી જાય એટલે વણે કોઈ ખબર પડતો ન તો આ પણ લોક હતો, એટલે વણે ખબર પડી ન. તો બીજી તરફ છીંડીવાડી ગામ ખાતે રહેતા પ્રેમાભાઈ ચૌધરીએ પણ ધાનેરા પોલીસ મથકે સામે પક્ષના 3 ઇસમો વિરુદ્ધ અરજી આપી છે. છીંડીવાડી ગામ ખાતે આવેલ વોહડા નજીકના ખેતર બાબતે તકરાર ચાલી રહી છે, જેને લઈ વિવાદ ચાલી રહ્યો છે. પ્રેમાભાઈએ પણ પોતાની અરજીમાં ધાનેરા પોલીસ સમક્ષ જમીન વિવાદને લઈ પુરાવા રજૂ કર્યા છે. લક્ષ્મીબેને મારા ઉપર આરોપ મૂક્યો, તમામ આરોપ ખોટો છે કે મેં આ ખેતર એમની ગરીબ ગણીને 4 મહિના વાવા પૂરતું આપ્યું હતું, અને એ લોકોએ ખેતર મારું બથાઈ પાડ્યું, બરાબર. અને મારું ખેતર આ રહ્યું મારી જોડે ભૂરીબેનનું ખેતર હતું, એ એમને આપેલું ચોખ્ખું કરીને, અને આ રમેશભાઈને નામે ચાલતું ખેતર મને આલેલું, ને એના પૂરા મારી પાસે બધા રજૂ કરેલા છે. અત્યારે કોનો કબજો આ ખેતર ઉપર? અત્યારે કબજો મેં કરેલો છે પ્રેમાભાઈ. એમનું કેવું છે કે બાજરી, એમનું કેવું એમ થાય કે અમારી બાજરી ખેડી નાખી, પણ બાજરી મેં વાયેલી જ છે. હા, અને હુમલો કરે છે કાલે ટોળું, અને એ લોકોએ આવીને હુમલો કર્યો છે. અમે કોઈ હુમલો એમના ઉપર કર્યો નથી, મારી જોડે પુરાવા છે બધા. તો આમણે રજૂઆત કરી તમે ક્યાંય જમીન? હા, અમે રજૂઆત કરી પોલીસ સ્ટેશનમાં. હા. શું માગણી તમારી? અમારી માગણી છે કે અમને ન્યાય મળે, કે અમારો આમાં કોઈ ખોટો પ્રશ્ન છે નહીં, બરાબર. હકમાં જે છે તે પુરાવા છે મારી પાસે બધા. મેં પૈસા આપ્યા છે, ઉપરથી 4.5 વીઘા જમીન એ લોકોને આપી છે, અને ઉપરથી હવે આ લોકો ખોટું બોલે. શું કારણ ખોટું બોલવાનું? હવે એ તો કુદરત જાણે શું કારણ ખોટું બોલવાનું છે. ધાનેરા પોલીસ મથકે બંને પક્ષકારોને બોલાવી તપાસ હાથ ધરાઈ છે. સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું. જિલ્લા મથક પાલનપુરની કલેક્ટર કચેરી તેમજ અન્ય કચેરીઓ જગાણા ન ખસેડવા કલેક્ટરને કરાઈ રજૂઆત. ભાજપના સિનિયર નેતા મેરુજી દુંખે કલેક્ટર તેમજ ડીડીઓને સંયુક્તમાં લેખિત કરી રજૂઆત. દિયોદર માટે બુધવારનો દિવસ ગોજારો, એક જ દિવસમાં 3 અકસ્માત. અને જિલ્લામાં 48,875 ખેડૂતો દ્વારા 32,854 એકરમાં વિસ્તરી પ્રાકૃતિક કૃષિ, રૂપિયા 72.75 લાખ કરતા વધુ રકમની સીધી આવક મળી જિલ્લાના ખેડૂતોને. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તાવાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુરમાં આવેલી કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત તેમજ પેલેસ સંકુલમાં આવેલી મોટાભાગની કચેરીઓ જગાણા ખસેડવાની હિલચાલ પાછલા કેટલાક મહિનાઓથી ચાલી રહી છે, જેને લઈ ભાજપમાં પણ અંદરખાને વિરોધ છે. ત્યારે ભાજપના સિનિયર નેતા મેરુજી દુંખે બનાસકાંઠા કલેક્ટર અને DDOને સંયુક્ત રીતે લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે જિલ્લા પંચાયત ભવન જર્જરિત થયું હોવાથી ડિમોલેશન કરી નવીન ભવનનું બંધારણ શરૂ કરવા માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવી જરૂરી છે. જોરાવર પેલેસ નવાબ તાલેમ મહમદ પાસેથી મુખ્યમંત્રી મોરારજી દેસાઈ મુંબઈ રાજ્યના સમયમાં સરકારને યોગ્ય કાર્યવાહીના અંતે સુપ્રત કરવામાં આવેલ હતું. આમ વર્ષો જૂની આટલી મોટી વિશાળ જગ્યા અને જિલ્લાની તમામ ખાતાની કચેરીઓ પણ હાલમાં આ જગ્યાએ સમાવેશ થયો છે, જેના કારણે દૂર દૂરથી ગામડાના આમ નાગરિકો વિવિધ કામો લઈને જુદી જુદી તથા દૂરની જગ્યાએ જવાને બદલે કામો નજીકના અંતરે ઓફિસો આવેલ હોવાથી તેઓને સગવડતા મુજબ પોતાની રજૂઆતો લઈને સફળતાપૂર્વક અને સંતોષકારક રીતે કરી શકે છે. પરંતુ જો આ કચેરીઓને જોરાવર પેલેસમાંથી ખસેડીને અન્ય જગ્યાએ દૂરના સ્થળે લઈ જવામાં આવે તો નાના માણસોને ખૂબ જ અગવડતાઓનો સામનો કરવો પડશે અને જિલ્લા મથક પાલનપુરમાં પ્રજાને વધારે અગવડતાઓ પડશે.
આવી વિશાળ જગ્યા શહેરની મધ્યમાં આવેલ હોય તે બિનઉપયોગી તથા ફાજલ રહેશે અને આમ આવી જમીન બિનઉપયોગી થયાથી સરકાર તથા લોકોને ખૂબ જ આર્થિક નુકસાન થશે, જેથી અન્ય જગ્યાએ ન ખસેડી મૂળ જગ્યાએ જ નવીન બાંધકામ કરી ભવન બનાવવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. બનાસકાંઠામાં અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે બાબરની અકસ્માતની ઘટનાના 4 કલાક બાદ ફરી એકવાર દિયોદર બરબજારમાં સમી સાંજે ઇકો ગાડીના ચાલકે નશામાં ધૂત બની બેફામ ડ્રાઇવિંગ કરતા 2 મોટરસાયકલ અને એક રિક્ષાને ટક્કર મારતા શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ઇકો ચાલક નશામાં ધૂત હોવાથી લોકોએ ઇકો ગાડીના ચાલકને મિથિપાક ચખાડ્યો હતો. અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા 108ને જાણ કરી હતી, જે 108એ દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડ્યા હતા. જો ગંભીર ઇજાગ્રસ્ત મહિલાને વધુ સારવાર અર્થે દિયોદરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તે મહિલાનું મૃત્યુ થયું હતું. દિયોદર પોલીસે ઇકો ગાડીના ચાલકને ઝડપી પાડી દિયોદર પોલીસ મથકે લવાયો છે. દિયોદરના લુદ્રા પાસે દિયોદર બાબર હાઈવે પર રાત્રિ દરમિયાન લક્ઝરી બસે કારને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકને ગંભીર ઇજા પહોંચતા વધુ સારવાર અર્થે મહેસાણાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દિયોદર બાબર માટે બુધવારનો દિવસ ગોઝારો દિવસ બન્યો હતો. બુધવારે સવારથી રાત્રિ દરમિયાન દિયોદરમાં અલગ અલગ 3 અકસ્માત સર્જાયા હતા, જેમાં એક મહિલાનું અકસ્માતમાં મોત નિપજતા દિયોદર શહેર અને પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. બુધવારની મોડી રાત્રિ દરમિયાન દિયોદરના લુદ્રા પાસે બાબર દિયોદર હાઈવે પર લક્ઝરી બસે બાબર તરફથી આવી રહેલી કારને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસે કારને જોરદાર ધડાકાભેર ટક્કર મારતા કાર રોડની સાઈડમાં નીચે ફંગોળાઈ જતા કારનો ખુડદો બોલી ગયો હતો અને કારમાં બેઠેલ 4ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. લક્ઝરી બસ ડ્રાઈવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા લક્ઝરી બસ પણ રોડની સાઈડ પર ઉતરી ગઈ હતી. જોકે રાત્રિ દરમિયાન ગમખ્વાર અકસ્માત સર્જાતા આજુબાજુના ખેતરોમાં રહેતા લોકો ઘટના સ્થળે દોડી આવી કાર ચાલકને બહાર કાઢી 108ને જાણ કરાઈ હતી. જે 108 દ્વારા તાત્કાલિક યુવાનને સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં રેફરલના ડોક્ટરો દ્વારા સારવાર અપાઈ હતી. જ્યાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે મહેસાણાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. દિયોદરના લુદ્રા પાસે રાત્રિ દરમિયાન ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલક દિયોદરના ચમનપુરાનો ભરતભાઈ શંભુજી બારોટ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે લક્ઝરી બસનો ડ્રાઈવર અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. દિયોદર પોલીસ ઘટના સ્થળે પહોંચી લક્ઝરી બસના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને જિલ્લામાં 48,875 ખેડૂતો દ્વારા 32,854 એકરમાં વિસ્તરી પ્રાકૃતિક કૃષિ રૂપિયા 72.75 લાખ કરતા વધુ રકમની સીધી આવક મળી જિલ્લાના ખેડૂતોને. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. પાપાજી સ્ટુડિયો. વર્ષોથી અમે તમારા બાળકોની કિંમતી પળોને કેદ કરતા આવ્યા છીએ, જે આપને હંમેશા યાદગાર રહેશે. કેટલાય સ્મરણોને, કેટલીય મોમેન્ટ્સને અમે જીવંત સ્વરૂપ આપ્યું છે. અમે અવનવા સેટ, અવનવી પ્રોપ્સ સાથે ઘણી ખુશીઓને સાચવી રાખી છે. હવે અમે વધુ સારી સેવા આપવા માટે નવા સરનામે આવી ગયા છીએ. તમારી જાદુઈ પળોને કેદ કરવા માટે અમે તૈયાર છીએ, જેમાં અમે દરેક ચાઇલ્ડ ફોટોગ્રાફીમાં 25% એટલે કે 25% ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે. આજે જ મુલાકાત લો. અમારું નવું સરનામું છે રામા બિઝનેસ હબ, દીપક હોટેલની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન,
મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને? અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તાવાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. સાંપ્રત સમયમાં કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકોસિસ્ટમની રચના થકી કરવામાં આવતી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં આત્મા અંતર્ગત છેલ્લા 4 વર્ષમાં કરાતા 48,875 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. આત્મા અંતર્ગત હજારો ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિની તાલીમ અને આર્થિક સહાય સહિત FPO થકી વેચાણ કરીને આવક બમણી થતા ખેડૂતોની આર્થિક પરિસ્થિતિમાં ધરખમ સુધારો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા વર્ષ 2021થી અંદાજિત આજ સુધી કુલ 2,07,132 ખેડૂતોએ તાલીમ મેળવી છે, જેમાં વર્ષ મુજબ ક્રમશઃ 22,111, 29,459, 1,34,947 અને વર્ષ 2024માં જૂન સુધી 2,07,132 ખેડૂતોએ તાલીમ મેળવી છે. તાલીમ મેળવ્યા બાદ અનેક ધરતીપુત્રોએ જમીનની ઉત્પાદકતા વધે તથા જંતુનાશક અને રાસાયણિક ખાતરમુક્ત ખેત પેદાશોને પ્રોત્સાહન આપવા માટે સહર્ષ પ્રાકૃતિક કૃષિનો માર્ગ અપનાવ્યો છે. જિલ્લામાં 48,875 ખેડૂતો 32,856 એકર વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં બીજામૃત, જીવામૃત અને ઘનામૃત બનાવવા માટે ગાયનું આગવું મહત્વ છે. જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા ઈચ્છુક હોય તેવા ખેડૂતોને ગાયની સહાય મેળવવા માટે આત્મા અંતર્ગત ગાય સહાય યોજના અમલી બની છે. આ યોજના હેઠળ છેલ્લા 2 વર્ષ દરમિયાન 9,522 જેટલા ખેડૂતોને કુલ રૂપિયા 2,351.87 લાખની સહાય મળી છે. આટલું જ નહીં, પ્રાકૃતિક કૃષિની ખેત પેદાશોને વેચવા માટે યોગ્ય બજાર મળે તે હેતુથી આત્મા યોજના અંતર્ગત વેચાણ કેન્દ્ર અને FPO પણ કાર્યરત છે. લાખો લોકોએ પ્રાકૃતિક કૃષિ પેદાશોને સ્વીકારીને તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારી છે. આમ પર્યાવરણની જાળવણી અને સંવર્ધનને પ્રોત્સાહન આપતી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ થકી ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન, ઉત્તમ ગુણવત્તા, સારી માંગ અને યોગ્ય કિંમત મળતા ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આજે માત્ર બનાસકાંઠા જ નહીં પરંતુ દેશના અનેક ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવીને પ્રગતિની કેડી કંડારી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના 5 FPO બનાવવામાં આવેલ છે, જેમાં 2000થી વધુ ખેડૂતો જોડાઈ પ્રાકૃતિક કૃષિ ઉપજનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યપાલના હસ્તે બિલડી મુકામે જિલ્લાના 5 પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ધાનેરા તાલુકાના માંડલ ગામની ખેતરની વાડમાં જીવંત વીજ પ્રવાહને અડતા કરંટથી 11 વર્ષીય બાળકનું થયું મોત. વીજ કરંટમાંથી
આવતી હેવી વોલ્ટેજ લાઇનને લોખંડની વાડને અપાયું હતું સીધું કનેક્શન. જિલ્લા મથક પાલનપુરની કલેક્ટર કચેરી તેમજ અન્ય કચેરીઓ જગાણા ન ખસેડવા કલેક્ટરને કરાઈ રજૂઆત. ભાજપના સિનિયર નેતા મેરુજી દુંખે કલેક્ટર તેમજ ડીડીઓને સંયુક્તમાં લેખિત કરી રજૂઆત. દિયોદર માટે બુધવારનો દિવસ ગોજારો, એક જ દિવસમાં 3 અકસ્માત. અને જિલ્લામાં 48,875 ખેડૂતો દ્વારા 32,854 એકરમાં વિસ્તરી પ્રાકૃતિક કૃષિ. રૂપિયા 72.75 લાખ કરતા વધુ રકમની સીધી આવક મળી જિલ્લાના ખેડૂતોને. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.